હાલમાં સાયબર ક્રાઇમ ધીમે ધીમે ખૂબ જ વધી રહ્યો છે, જેના લીધે ગવર્મેન્ટ પણ આપણી કોલર ટ્યુનનો ઉપયોગ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે કરી રહી છે. તો મિત્રો, આપણે પણ સાયબર ક્રાઇમથી અવેર થઈએ અને આપણી આસપાસના લોકો, ફ્રેન્ડ્સ, ફેમિલી, કલીગ્સ બધાને આ બાબતથી અવેર કરીએ કે જેથી એમની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ ન થાય. આપણી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ ન થાય તે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ બેંક કે કોઈ પણ ટેલિકોમ કંપની ક્યારેય પણ KYC અપડેટ માટે ફોન કરતી નથી. આપણો OTP ક્યારેય પણ કોઈ સાથે પણ શેર ના કરવો. ત્રીજું, આપણા સોશિયલ મીડિયાનો પાસવર્ડ હંમેશા સ્ટ્રોંગ રાખો અને સાથે 2 સ્ટેપ વેરિફિકેશનને પણ ઓન રાખો. ચોથું, કોઈ પણ પ્રકારની ઇનામની લોભામણી જાહેરાતોના ટેક્સ્ટ મેસેજ કે ઈમેલના માધ્યમથી આવેલા મેસેજનો ક્યારેય પણ રિપ્લાય ના આપવો. પાંચમું, પોસિબલ હોય ત્યાં સુધી સાર્વજનિક વાઈફાઈનો ઉપયોગને ટાળો. છઠ્ઠું, પર્સનલ કોમ્પ્યુટર સિવાય કોઈ પણ અન્ય કોમ્પ્યુટર ઉપર બેન્કિંગ વ્યવહાર ના કરો. સાતમું, કોઈ પણ પ્રકારની ઓનલાઈન ગેમ માટે પોતાનું બેંક એકાઉન્ટને લિંક ના કરો. અને મિત્રો ખાસ, કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા 3 વસ્તુને યાદ રાખો: સ્ટોપ, થિંક એન્ડ એક્શન. કોઈ પણ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો પહેલા સ્ટોપ એટલે કે ઊભા રહો. થિંક એટલે કે તમે એ ટ્રાન્ઝેક્શન કરો છો એ સેફ છે કે કેમ એ નક્કી કરો અને ત્યારબાદ ટેક એક્શન એટલે કે ત્યારબાદ જ તે ટ્રાન્ઝેક્શન કરો. તો ચાલો મિત્રો, આપણે સાથે મળી સાયબર ક્રાઇમ થતાં અટકાવીએ અને બીજા લોકોની પણ મદદ કરીએ. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.